બધાનું ફેવરિટ એવું બાળકોના લંચ બોક્સમાં કે હસબન્ડના ટિફિનમાં આપી શકાય તેવું કુરકુરા ભીંડાનું શાક. તો એના માટે આપણે કડાઈમાં તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરી દઈશું. જીરું ફૂટવા આવે એટલે હિંગ ઉમેરી દેવાની અને 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને કાપેલા ભીંડા ઉમેરી દઈશું. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે. સારી રીતે ધોઈ લૂછી લીધા અને કટ કરીને આ રીતે ઉમેરી દઈશું. તો આ રીતે સતત ચલાવતા રહી મિક્સ કરી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને ભીંડાને કૂક કરવાના છે. તો વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા જઈશું અને ખુલ્લું જ આ રીતે શાક આપણે બનાવવાનું છે. તો મેં અહીંયા ડિફરન્ટ સ્ટાઇલની ભીંડા કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો. તો લગભગ અહીંયા 3 મિનિટ જેવું થઈ ગયું. ફરી પાછું શાકને મિક્સ કરી લઈશું. તો થોડી જ વારમાં શાક આ રીતે કલર ચેન્જ થઈ જશે અને કૂક થઈ જશે એકદમ સારી રીતે. તો તમે જોઈ શકો છો આ રીતે. અને હવે જો તમે ઢાંકીને ભીંડા બનાવશો તો ચીકાશ આવશે અને શાક બરાબર નહીં બને. હવે આ ટાઈમે આપણે લીંબુનો રસ એટલે કે 2 થી 3 ટીપા જેટલો ઉમેરી દઈશું. બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને ભીંડાની ચીકાશ દૂર થાય છે. અને હવે એમાં આપણે લાસ્ટમાં જ મીઠું ઉમેરવાનું, સાથે લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને 1 મિનિટ માટે આપણે થવા દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો લગભગ આ શાક બનતા 5 થી 6 મિનિટનો ટાઈમ લાગશે. તો અહીંયા શાક રેડી થઈ ગયું છે. તો તમે દાળ ભાત સાથે સર્વ કરો, રોટલી સાથે સર્વ કરો, ટિફિન કે લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. બધાની જ